ગુડ મોર્નિંગ મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. આજનો દિવસ આપણા માટે ખાસ છે કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી માટે. ત્યાં સાયકલિંગ છે બટ આપણી નથી, બીજાની છે સાયકલિંગ, બટ આપણે બસ હેલ્પિંગ પર્સન તરીકે જઈ રહ્યા છીએ. અને શું કહું કે મારી એક્ઝામ પણ ચાલુ છે, આજે પેપર છે, છતાં હું રિપીટરમાં એક્ઝામ આપી દઈશ કારણ કે યાર ફરવું ઇમ્પોર્ટન્ટ છે. અને જિંદગીમાં ક્યાંક જલસા પણ કરતા રહેવું જોઈએ કારણ કે છે ને જિંદગીમાં દુઃખ તો બધી જગ્યાએ છે, પણ જ્યાં સુખ મળે ને ત્યારે સુખ લઈ લેવું જોઈએ. તો અત્યારે ધાબા પર ચડી ગયો છું, વાગી ગયા છે 8 વાગી ગયા છે, 8:30 જેવું થઈ ગયું છે. તો હવે આપણે જવાના છીએ અંબાજી માટે. તો ફ્રેન્ડ સર્કલ બધું આવે છે, એટલે કોલેજમાંથી જઈએ છે, ફાલતુ નહીં જતા, કોલેજના જ ખર્ચે જઈએ છીએ. તો સ્પોર્ટ વિભાગમાંથી જઈએ છીએ અને અંબાજી ફરીશું, સાયકલિંગનું બધું બતાવીશ તમને. અને વ્લોગમાં બની રહેજો. વ્લોગ કદાચ લાંબો બને, ટૂંકો બને, આઈ ડોન્ટ નો, બટ હા હું મારું બેસ્ટ આપવાની ટ્રાય કરીશ. અને વ્લોગને પ્લીઝ ઓકે શેર કરવાનું ભૂલતા નહીં. અને વ્લોગ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો ચાલો બધા મળીએ અંબાજી યાર. તો હવે જઈએ યાર સાયકલ લેવા, સાયકલ BRTS જવા ને માય બાઇકની સાયકલ લઈને જવાના છીએ આપણે અંબાજી. એટલે સાયકલ લાલ દરવાજા સુધી લઈને જવાની છે. અને બધા ભાઈબંધો આવી ગયા છે, આદિના હો જલસા બધા. તો તમે જોઈ શકો છો અત્યારે હાલ જો. તો હવે જવાનું છે ફટાફટ લાલ દરવાજા સુધી સાયકલ ચલાવીને જવાનું છે. તો ચલો જઈ રહ્યા છીએ હવે. સાયકલ લાલ દરવાજા માટે લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો જઈએ ફટાફટ. સાયકલ જમા થઈ ગઈ છે, અમે બધા જો બેઠા છીએ, તમે ખાલી જોઈ શકો છો. અમારે શું જઈ રહ્યા છે ગીતા મંદિર. તો ચલો ગીતા મંદિર જઈએ ફટાફટ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ગીતા મંદિરે. ઓય શિવમ હાય બ્રધર. હાય ભાઈ. અરે આને ભૂખ લાગી છે યાર. હર્ષુ ભૂખ લાગી તને? બહુ ભૂખ લાગી યાર. ભૂખ લાગી તો જઈએ છીએ હવે. તો ચાલો હવે જઈએ અંદર. કેટલી ભૂખ લાગી છે? આદિ ભૂખ લાગી છે ને? ચલો આદિ તો ભાઈ મૂંઝાઈ ગયો છે, એને ભૂખ લાગે. હાલો શાંતિથી. આપણે હિંમતનગર પહોંચી ગયા છીએ ને હિંમતનગરથી જો આટલો બધો નાસ્તો લઈ લીધો છે ને આપણી બસ ઊભી છે. તો જઈએ છીએ. ચલો હિંમતનગરથી આપણે જવાના છીએ અંબાજી. તો ચલો અંબાજી મળીએ. આ છે આપણું રંગીલું હિંમતનગર. તો ચાલો ગાઈસ મળીએ હિંમતનગર. રાધે રાધે. એટલે હિંમતનગરથી હવે મળીએ અંબાજી યાર, સોરી. એટલે ગાઈસ આપણે અંબાજી ઉતરી ગયા છીએ ને હવે અંબાજીથી હવે જવાનું છે, જ્યાં રહેવાનું છે ત્યાં જવાનું છે. તમે જોઈ શકો છો અંબાજી પોલીસ લાઈન આવી ગઈ છે. અને તો હવે આપણે જવાના છીએ અંબાજી. તો આવી ગયા છે અંબાજી, તો આવી ગયા છે. મારે દર્શન કરવાનું છે ને સાયકલિંગનો પણ આજે જોવાનું છે. તો જઈએ આજે. જોરદાર મજા આવવાની છે. બસમાં તો થાકી ગયા છે, જો એક તરફ જોવા મળે છે. ચલો અમારા બધા આગળ જાય છે અત્યારે છે ને. તમે છે ને અહીંયા આવી ગયા હતા ચૌધરી નિવાસમાં, પણ અમે એવું છે છોકરાઓને રૂમ જ અલાઉ નથી કર્યા. એ છોકરાઓને રૂમ આપ્યા નથી આપ્યા? નથી આપ્યા ને? તો તું શું ખાય છે એકલો ચિંગમ ખાય છે યાર. છોકરાઓનાથી રૂમ અલાઉ થયા નથી, તો હવે થોડી વાર માટે વેઇટ કરવાનો છે. તમારા હર્ષુભાઈ બધા વેઇટ કરે છે. આદિ અને આને સાયકલ ની પડી છે. હર્ષુ તને કેમ છે? હવે તું તો યાર આટલો મોટો ઠેલો લઈને ફરે છે, તને શરમ નહીં આવતી? આટલો મોટો ઠેલો લઈને ફરે છે એમ. તું યાર રેવાય હોય તો યાર 1-2 દિવસ માટે આવ્યો છે, બટ અત્યારે તમે જોઈ શકો છો ઠેલો છો. સૌથી વધારે સામાન લઈને આવ્યો. અને તું આ ચિલ્લર આમ ચિલ્લર ભેગું કરે છે? મેડમ ના ચિલ્લર. હેલો એ મેડમ ચિલ્લર ભાઈ ને 1000 રૂપિયા દિए थे, भाई ने रोड पे बैठ के इकट्ठे किए, मंदिर के आगे बैठा है ये. ए आऊ ना कर यार, बेचारे की एक की हालत खराब हो चुकी है, खत्म है भाई वो बेचारा साइकिल चला के उल्टी करता था. શું કરે ભાભી, શું કરે છે? તો ચલો ભાઈ, શું કે મજા? કેમ મજા? તમે અંબાજી આવીને તમને કેવું લાગે છે? बहुत बार ये कितनी बार आ रहा है? दूसरी तीसरी बार आ रहा है. ત્રીજી વાર આવે છે? હા ત્રીજી વાર ક્રોસ કન્ટ્રી में. તો ચલો ગાઈઝ આજે છે ને આપણે થોડોક આરામ કરીએ. વ્લોગમાં બની આવજો, વ્લોગ બહુ મસ્ત બનવાનો છે. તો ચાલો મળીએ હવે અંબાજી કે ફરીએ ત્યારે. ચલો રાધે રાધે. ગાઈઝ હવે રૂમ પર આવી ગયા છે ને, જો જુગાડ દો, જુગાડ જો ખાલી ભૈયા જુગાડ જો. रुको क्या बोल रहे भाई? ये भारत का जुगाड़ है, भारत का. ये जुगाड़ भारत के बाहर नहीं जाने. देखो आप देख सकते हो हर्षु ये क्या कर रहा है भाई? हॉस्टल का जुगाड़ है ये. तो गाइस તમે જોઈ શકો છો અત્યારે ચાલી રહ્યું છે ભારતનો આ જે શું કહેવાય ટેકનિક છે. તો ભારત બહાર ના જવી જોઈએ એવો મારા ભાઈ કહે છે. તો ચાલો જો રૂમ આવી ગયો છે, મસ્ત રૂમ મળી ગયો છે. તો હવે છે ને શાંતિથી આરામ કરી ફ્રેશ થઈ જાય કારણ કે પછી જવાનું છે આપણે
અંબાજી પર માતાજીના દર્શન કરવા માટે. તો ચલો બ્લોગમાં બની રહેજો. બ્લોગ કેવો લાગે છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મહાદેવ. તો ગાઈઝ હવે જઈ રહ્યા છીએ અમે અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો કેમ છે ભાઈ, કેવું લાગે તમને? મારા જીવ. તો ચલો હવે જઈએ. આદિ જો નીકળી ગયો 11 નંબર. હવે 11 નંબર. તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. તો ચલો મળીએ અંબાજી. તો ગાઈઝ બધી બહેનો મળી ગઈ છે. કેમ છે, મજામાં? અરે આ મારો ભાઈ છે, આ બધી બહેનો છે મારી. તો કાલે બધા બધી સાયકલિંગ કરવાના છે. તો અમે આવ્યા છીએ હવે માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ. અને વ્લોગમાં કેજો કેવો લાગે છે વ્લોગ. કેવું લાગે છે તમને? ओके चलो क्या भाई गुजराती कितने रुपए? गुजराती थाली का प्राइस पूछना. भाई ने गुजराती थाली खाई खाने से अच्छा तो भाई ये अच्छा खिचड़ी ना होगी. मैं खिचड़ी मिलेगी भाई. भाई खिचड़ी नहीं खावी मांगो तो चाहिए से હવે खिचड़ी और कढ़ी देने वाले. શું ભાઈ? મહાદેવ મહાદેવ માતાજીના દર્શન કરી લીધા છે અને મોડું થઈ ગયું છે. અંદર તમને ખબર છે કે કેમેરો અલાઉડ છે નહીં. અત્યારે આપણે જો ગલીમાંથી નીકળી રહ્યા છીએ તો જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે જમવાનું બાકી છે હજી. માતાજીના દર્શન જસ્ટ કર્યા છે કારણ કે અંદર મોબાઈલ જમા કરી લે છે, કદાચ ખબર હશે તમને બધાને. તો હવે જઈ રહ્યા છે. મેડમ પણ આવી ગયા છે. તો હવે સવારમાં સાયકલિંગનો પ્લાન છે. તો હવે અત્યારે ખબર નહીં શું કરીએ. અત્યારે બધા બહેનો છે ને એ બધા ખરીદી કરી રહ્યા છે. તો હવે જઈ રહ્યા છીએ આપણે ચૌધરી નિવાસ. ત્યાં જઈને મસ્ત ફરીશું. ઓય શિવમ શિવમ હાય ભાઈ. આહા હા કે મારા જીવ. ચલો હવે જઈએ ચૌધરી નિવાસ. ગાઈઝ જમી લીધું છે, બહુ જ મસ્ત જમવાનું પણ હતું ને હવે અત્યારે છે ને બહાર મસ્ત નીકળી ગયો છું રખડવા માટે. સાયકલ રિપેર થાય છે અને અમારા આદિભાઈ કદાચ સાયકલ રિપેર કરી રહ્યા છે, ખબર નહીં. આદિ ત્યારે સાયકલ રિપેરિંગ કરવાનું ચાલુ કરી દીધું ભાઈ? કેટલા રૂપિયામાં? भाई तू भी साइकिल रिपेयर करना चालू किया? भाई ने अब साइकिल रिपेयर करना चालू कर दिया है भाई. तो तालियां हो जाए. અત્યારે જો મનોરથ રેસ્ટોરન્ટ છે અને ચૌધરી નિવાસ છે અને અહીંયા બી એક નિવાસ જ છે. મસ્ત અત્યારનું વાતાવરણ પણ જોરદાર છે. તો ચલો બધાને જય દ્વારકાધીશ. એ તારો ભાઈબંધ મળી ગયો. હાય હાય ક્યુટી. ઓય उधर छोड़ दो. બેન તું પણ લઈને આવી છે? હાય બેન દાદી જેવું જ લાગે છે. ઓય ઓ ગાઈઝ હવે સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું. ભાઈબંધો બધા પાછળ જ છે. જો બધાને જલસા છે. જો આપણે સાયકલ ચલાવીએ છીએ રાતના વાગી ગયા છે 10:30 જેવું થવા આવ્યું છે અને અંબાજીમાં મસ્ત સાયકલ ચલાવીએ છીએ. ના ના રાત के 2 नहीं बज रहे अभी तो रात के 10:30 बज गए. અત્યારે ગાડી ભાડે લેવાની છે કારણ કે સાયકલની સાથે સાથે એક ભાઈ આવશે બાઇક લઈને, કારણ કે પાણી પીવા માટે. તો હવે જોઈએ છે કોઈ મળી જાય તો સારું છે. ક્યાં જવાનું છે? ક્યાં સામે? ચલો ગાઈઝ આપણે આદિભાઈનો પીછો કરીએ ફટાફટથી, કેમ કે આદિભાઈ તો ફટાફટ જાય છે. સામે 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 ભાઈ રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખવું પડે. પ્લીઝ મહેરબાની કરીને રોડ ક્રોસ કરો ત્યારે ધ્યાન રાખજો. મારે તો ચાલે નહીં. હું બી શીખું છું બધું. यहाँ कोई नहीं है बे. ભાઈ તો ખોટા શું ધક્કા ખવડાવે. હવે કઈ સાઈડ જવાનું છે ભાઈ? કઈ બાજુ? કેમ નહીં લેવાનું યાર? સારું છે. અરે ચોકલેટ લેવાનું છે એ તો શું ભૂલી જા. અરે હા યાર સવારવા માટે સાયકલિંગ માટે. શું હાલે ઉતારે? ચોકલેટ તો નહીં, આવું બધું છે. હવે આવું બધું તો આપણે ખાશું નહીં. ના ભાઈ યાર જવા દે શાંતિથી. ગાઈઝ અત્યારે છે ને વાગી ગયા 11:30 અને એમાં ઉઘાડા પગે હું તો છે ને ચાલુ છું અંબાજીમાં. ભાઈને અત્યારે પેટમાં થોડું વધારે છે એટલે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને સાવ થકાઈ ગયું છે તો હવે આ આઈસ્ક્રીમ ખાઈને મસ્ત શાંતિથી સૂઈ જશું. કાલે રનિંગ છે તો કાલે એક બીજો વ્લોગ આવશે, તો આવતા વ્લોગની રાહ જોજો. અને ચાલો મળીએ નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ. थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.